નવસારી જિલ્લાના ગણદેવી સહિતના કાંઠા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલને અભાવે ગ્રામજનોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે હાલની પરિસ્થિતિના પગલે ગ્રામજનો અને સરપંચોએ નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી આ મુશ્કેલી દૂર કરવા માટે રજૂઆત કરી હતી। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેદર અને ભાટ ગામોના લોકો વર્ષોથી વરસાદી પાણીના નિકાલના અભાવે અનેક પ્રકારની મુશ્કેલી વેઠી રહ્યા છે, જેનું મુખ્ય કારણ પાડોશના ગામોમાં આવેલા ઝીંગા તળાવના માલિકો દ્વારા કરવામાં આવેલું દબાણ છે। બે તળાવ વચ્ચે જે ખુલ્લી જગ્યા રાખવાની હોય છે, જે રાખવામાં આવતી નથી અને તળાવની આસપાસ ખુલ્લી જગ્યા રાખવાની નીતિ હોવા છતાં તેને અમલમાં પણ લાવવામાં આવતી નથી, જેને પરિણામે ગામડાના ખેતરો અને ઢોરોને ભારે નુકસાન થતું રહે છે। આ સમસ્યાને લઈ 6 મહિના પહેલા પણ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ તે બાબતે કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બેદરકારીને કારણે ખેતરમાં ઊભા પાકો અને ઢોરો પાણીમાં તણાઈ જતા હોય છે, જેનાથી મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થાય છે। ગણદેવીના કાંઠા વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા ઉદ્ભવી રહી છે, ત્યારે અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાનું નિરાકરણ લાવી આપવામાં આવે તેવી ગ્રામજનો અને ગ્રામના સરપંચોએ નવસારી જિલ્લા કલેક્ટરને આજે એક આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી। અમારી આ વર્ષોથી લડાઈ છે, ઘણા વર્ષોથી, કે આ પાણીનો નિકાલ અમને કરી આપો। અમે ધારાસભ્યને રજૂઆત કરી, સાંસદ સભ્યને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી, પણ આનો નિકાલ આવ્યો નથી। એટલા માટે આજે આ બીજી વાર અમે આવેદનપત્ર લઈને કાંઠા વિસ્તારના સરપંચ જોડે આવ્યા છે। એટલે ભવિષ્યમાં આનો નિકાલ ન થાય તો અમે ગાંધી ચિંધ્યામાં કે આંદોલન કરવાના છે। ગાંધીનગર જવું પડે, દિલ્હી સુધી બી લડાઈ કરવું પડે, પણ અમારો વિસ્તારને નુકસાન થાય તેવું અમે સહન કરવા માંગતા નથી। એટલે છેવટ સુધી અમે લડી લઈશું ને આનો નિકાલ લાવીને જ રહીશું। આશરે અમારે 19 થી 20 ગામને આ અસર કરે છે, એટલે અમારે કાંઠા વિસ્તાર આજે તાસીમામ પુકારી રહ્યો છે કે આ પાણીનો ગમે તેમ નિકાલ કરો। કે આ ભ્રષ્ટાચારી રાજકારણી કે જે આગેવાનો હોય તે અનલીગલી તળાવ, અમારે એમ નથી કહેવું કે બધા જ તળાવ તોડી પાડવું, પણ અમારી જરૂરિયાત છે તેટલો નિકાલ કરી આપે, એટલા માટે આજે કલેક્ટરને અમે આવેદનપત્ર આપી રહ્યા છે। આજે 15-20 વર્ષથી અમે નુકસાન ભોગવી રહ્યા છીએ। આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર 2 આપવા માટે અહીંયા પધાર્યા છીએ। અમારો આ જે મેઇન વરસાદી અને રેલના પાણીનો મત્સ્ય જે તળાવો છે એમના કારણે જે અવરોધ ઉત્પન્ન થયેલો છે ને અમારે ખૂબ મુશ્કેલી પડે છે। તેથી આ અઠવાડિયા સુધી પાણી ભરાવાથી લોકોને, ઢોરને અને બધાને જ ખૂબ સહન કરવું પડે છે। અઠવાડિયા સુધી પાણીમાં રહેવું અને આખો જ વ્યવહાર બિલ્લીમોરા સિટીથી કપાઈ જાય છે, એટલે લોકોને ખાવાથી માંડીને ખૂબ મુશ્કેલીનો અનુભવ થાય છે। આ પહેલાં મારી લડત હતી 2006થી, ત્યારે પણ મેં આવેદનપત્ર આપેલું અહીંયા જ, અને ત્યાર પછી થોડુંક લોકોને રેલનો અનુભવ થોડોક ઓછો અને આ વર્ષથી જાગૃતિ આવી, અને એના કારણે હવે જે નુકસાનનો જે બહોળો અનુભવ થાય છે, ત્યારે આ પગલાં અમે છેવટ સુધી લડી લેવાના મૂડમાં છીએ। પાણી ભરાવાનું કારણ આ ઝીંગા તળાવો અને એ અનઅધિકૃત અને જે સરકારી નિયમ કે અધિકૃત હોય, પણ જે સરકારી નિયમ પ્રમાણે જે 2 તળાવ વચ્ચે જે ગેપ છોડવી જોઈએ એ છોડી નથી, અને ગેરકાયદેસર રસ્તાઓ એ લોકોના મનમાં આવે મનસ્વી રીતે બાંધેલા છે, અને એને જે છેક ચોમાસામાં અંબિકા નદી સુધી ખુલ્લો માર્ગ જોઈએ એ માર્ગ નથી, અને એના કારણે સિલ્ટિંગ થઈ જાય છે પાણી અવરોધવાથી। એટલે અમારો ભાગ નીચો થઈ ગયો અને તળાવવાળો ભાગ ઉપર થઈ ગયો, એટલે અમારો ખાડામાં આવી ગયો, અને એના કારણે નિકાલ નથી થયો। હા, કરેલી રજૂઆત કલેક્ટર સાહેબને જ કરેલી, અને દરેક ખાતાને ગાંધીનગર સુધી કરેલી। આ રજૂઆત નાની મોટી નથી, અને ત્યારે પણ આ મીડિયા સમક્ષ જાહેર થયેલું છે। હવે લોકો ત્રાસી ગયેલા છે કે ભાઈ આનો નિકાલ નહીં આવે તો આંદોલન તરફ જવાની ફરજ પડશે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।